દેશના કાયદાઓ એમણે રાજકીય પક્ષોના મળતા દાનને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપી છે. ભારતીય જનતા પાર્ટી સહિત એક પણ રાજકીય પક્ષ એ ઇન્કમ ટેક્સ નથી ભરતો. પૂછવું હોય તો ભાજપને પૂછજો કે તમે ક્યારેય કોઈ ઇન્કમ ટેક્સ ભર્યો છે? આખો કેસ શું છે હું આપને કહેવા માંગુ છું. 2017-2018 માં એટલે કે આજથી 7 વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષને જે દાન મળેલું હતું, જે કોંગ્રેસ પક્ષ પાસે ભંડોળ હતું, એ 210 કરોડ રૂપિયાનું હતું. આ 210 કરોડના ભંડોળમાં 14,49,000 રૂપિયા એ સંસદ સભ્યોએ રોકડા દાન આપ્યું. યાદ રાખજો આંકડો 14,49,000 2017-18 દર વર્ષે સમય મર્યાદામાં અમારા એકાઉન્ટ આપી અમે આપી દીધું. કોઈ અમારી ભૂલ હતી તો ત્યારે નોટિસ આવે, કેસ થાય, એકાઉન્ટ ફ્રીઝ થાય, કઈ ના થયું. 7 વર્ષ પછી ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે 2017-18 માં તમે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા હતા? આ મોટો ગુનો થઈ ગયો છે. એટલા માટે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ. તમારા ખાતામાં 115,32,00,000 છે લઈ લઈએ છીએ. 11 ખાતાઓ ફ્રીઝ કર્યા અને કહ્યું કે તમારે 210,25,00,000 રૂપિયા ભરવાના પેનલ્ટી. શું કામ? કે તમે રોકડા 14,49,000 કેમ લીધા? ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 234 કહે છે કે રાજકીય પક્ષે અમે સમય મર્યાદામાં એકાઉન્ટ આપી દીધા, પછી કોઈ ક્ષતિ નીકળે તો મેક્સિમમ પેનલ્ટી કેટલી? 10,000 રૂપિયા. અમને દંડ કેટલો થઈ શકે? કદાચ એ ભૂલ નીકળી કે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા, આ ભૂલ થઈ ગઈ તો કાયદો એમ કહે છે કે 10,000 રૂપિયા દંડ થાય. 106% વધારે પેનલ્ટી. હવે આ જ વસ્તુ અમને એમણે 2017-18 માં કીધી હોત તો અત્યાર સુધીમાં અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી ગયો હોત, અમને ન્યાય મળી ગયો હોત, નિર્ણય થઈ ગયો હોત. ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે અમે ખોટા છીએ, પણ ચૂંટણી સમયે આના એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો કોંગ્રેસ ચૂંટણી જ ના લડી. આ કારણોસર એકાઉન્ટો ફ્રીઝ કર્યા. એટલે હવે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં, હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માન્યું ને કહ્યું કે ના, આટલા મુદ્દા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી, ફરી જોવે, ફરી પાછું ટ્રિબ્યુનલમાં. એ લડાઈ લડતા લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર પૈસે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવી પડે. આવી સ્થિતિ નિર્માણ કરીને ભાજપ એમ માને છે કે આ દેશની જનતા, ગુજરાતની જનતા, અમારી પાસે તો પૈસા ખૂબ છે, કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દો, આ રીતે લડાઈ કરાવો એટલે ચૂંટણી ના લડે. આપ સાથે અમારી અહીંયા અમારી ખાલી પડેલી છે એટલે સ્વાભાવિક રીતે જે આમ આદમી પાર્ટીની ખાલી પડેલી હતી એનું ઇલેક્શન અત્યારે થઈ નથી, એટલે નેચરલી જ્યાં આગળ અમારી ખાલી પડેલી હતી ત્યાં કોંગ્રેસ પાર્ટી લડવાની છે, એમાં કોઈ વિવાદ નથી. ઉમેદવારોની અનિચ્છા દર્શાવી આજે જે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું છે એમને મલ્લિકાર્જુન ખડગેએ લેટર લખીને પણ આપ્યું કર્યું કે મીડિયા ડિપાર્ટમેન્ટ કે પણ કોઈ પ્રવક્તા એના કોઈ સિનિયર નેતા એમના પર વ્યક્તિગત ટાર્ગેટ કરતા. આપના બધાના પાસે એક આર્કાઇવ હોય છે, તમે બધી વિડીયો જૂની સાચવી રાખો છો. એમણે ભૂતકાળમાં જે ડિબેટમાં ભાગ લીધો હોય, એમણે ભારતીય જનતા પાર્ટી વિશે જે કહ્યું છે એ બધું આપની પાસે છે. આવું ટાઈટ બોલનાર વ્યક્તિએ જ્યારે પક્ષમાંથી કઈ કારણોસર જવું પડે તો કેવા કારણો હોય એ ગુજરાતના મીડિયાને મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે પણ એનો ભોગ બનો છો, અમે પણ એનો ભોગ બનીએ છીએ. એટલે લાંબુ કહેતો નથી. હકીકત મને વ્યક્તિગત રીતે અમારા નેતાઓએ ફોન પર ઘણી વાતો કરી અને એમને લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવે છે.
કે તમારે હવે આ જ બોલવાનું, તમારે આ જ કહેવાનું. મને એક નેતાએ તો કહ્યું કે રિહર્સલ કરાવે કે મીડિયા સામે જતા પહેલા બોલો, તમને આપ્યું તે હવે કાગળ મૂકી દો ને વાંચો. પછી એમાં કાગળ કોઈ મારી જેવા વિરુદ્ધ કીધું કે ના કેમ ન બોલ્યા, બોલો ફરી, આ તો બોલવાનું જ છે. એકાદ બે એવા મરદ નીકળ્યા હતા કે એને કહ્યું હતું કે ખોટી વાત છે, અમે એ કઈ નહીં કહીએ. આવે છે બરાબર છે, પણ મારી માતૃ સંસ્થાની વિરુદ્ધ હું નહીં બોલું એવા કહેનારા પણ એક બે વ્યક્તિ નીકળ્યા હતા. બાકી તમે જાણો છો કઈ પરિસ્થિતિમાં કોને શું કરવું પડ્યું છે. સમય આવશે, સત્યને થોડા સમય માટે રોકી શકાય, પણ એક દિવસ કહેવાય છે કે સાચું અમારે સૌરાષ્ટ્રમાં કહે કે છાપરે ચડીને બોલે. એમ આવશે સમય ત્યારે છાપરે ચડીને બોલાશે કે કોના ક્યાં કારણો હતા. મારી સાથે ગઈકાલ સુધી રહેલી વ્યક્તિને આજે હું એની કોઈ મજબૂરી, ભાજપે એનું નાક કાન જે દબાવીને કર્યું હોય એ સમયે કાલ સુધી જે મારો હતો ને સારો હતો, આજે એના વિશે ગાળાગાળી કરવી એ મારી કે મારા પક્ષના સંસ્કાર નથી. હું એવું નથી કહેતો, મેં જનરલ વાત કરી જે જોડાય છે બધા. ઘણા બધા દાખલા તરીકે અમારા સીજે ચાવડા હતા, મારા અર્જુનભાઈ હતા, અમારા અરવિંદભાઈ લાડાણી તાજેતરમાં ગયા અને પહેલા પણ ગયા, એની મેં જનરલ વાત કરી છે. હું કોઈ આજે જોડાયા છે નથી જોડાયા, પણ તમે સ્ક્રિપ્ટ વાંચો, સ્ક્રિપ્ટ જુઓ તો મોટા ભાગનાની સ્ક્રિપ્ટ સેમ રહે છે. એટલું જ નહીં, કેટલાક ત્યાં ગયેલા લોકોના અમારા વાત કરવાના વ્યવહાર તો રહેતા હોય છે, અને એ વાત કરવાના વ્યવહારમાં કે પણ મારો એ સ્વભાવ નથી કે કોઈ વાત કરી હોય એને રેકોર્ડ કરી લેવી, એને વાયરલ કરવી, અથવા એનું નામ મીડિયામાં આપી દેવું. 2014માં જે રીતે ભાજપના એક નેતાએ અમારા ધારાસભ્ય બળવંતસિંહભાઈ એને ખાનગીમાં શું કીધું હતું એ વિધાનસભામાં જાહેરમાં કીધું. આવા સંસ્કાર અમારા નથી, એટલે હું એ વાત નહીં કહું. કોંગ્રેસે આજે એવું કીધું છે કે ભાઈ રોહન ગુપ્તાના પારિવારિક સંબંધો ભાજપના અજય પટેલના પારિવારિક સંબંધો સાથે ધંધાકીય હતા, અને રોહન ગુપ્તા જે કોંગ્રેસની ગુપ્ત માહિતી લીક કરતા હતા. તો આ આક્ષેપો સાચા છે? કોંગ્રેસે ત્યારે ઉચ્ચારી દીધું. નહીં, તમે જાણો છો કે ભૂતકાળમાં મીડિયાએ કેટલીક બાબતો ઉજાગર કરી, તમે જાણો છો, અને એ વસ્તુમાં એમણે પણ સ્વીકાર કરીને કઈ વિડ્રો કરેલું. તો આ બધું ભૂતકાળ છે. હું એમાં બહુ લપન છપનમાં પડવા નથી માંગતો. મારો વિષય આજનો છે, એના ઉપરના પ્રશ્નો હોય તો સ્વાગત. જયારે રોહનભાઈ પેલા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો હતો ત્યારે એમણે એવું કીધું હતું કે 3-4 નેતાઓ વારંવાર હેરાન કરી રહ્યા છે અને મેં મારા પ્રમુખને નામ જોડ ફરિયાદ પણ કરી છે. આવી કોઈ ફરિયાદ એમણે કરેલી? મને કોઈ એવી ફરિયાદ મળી નથી. શક્તિસિંહભાઈ, તમારા નેતા દરેક ભાષણમાં ડરો નહીં એવું કહે છે. તે છતાંય કોંગ્રેસના સિનિયર નેતાઓ ડરીને ટિકિટનો ડ્રો કેમ કરી રહ્યા છે? રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં યાત્રા દરમિયાન કહે છે ડરો મત, દરેક દેશવાસી, અને એ પોતે ડર્યા નથી. એમને ઈડીએ બોલાવ્યા, વારંવાર બોલાવ્યા તો ઈડી સામે ગયા, તમામ સવાલોના જવાબ આપ્યા, નિડરતાથી જવાબ આપ્યા. સોનિયાજીને પણ બોલાવ્યા તો સોનિયાજી પણ ગયા, ડર્યા નથી, ડરતા નથી. હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને, મારા ગુજરાતમાં પણ ઘણા એવા છે જે નથી ડરતા. કોઈક વ્યક્તિની કંઈક એવી બાબત હોય, અથવા ક્યારેક માણસની દરેકમાં એ નથી હોતું, અથવા દરેકને એ પરિસ્થિતિ પણ નથી હોતી. કેટલાક કહે છે કે ભાઈ મારી આ નબળી કડી અથવા મારી આ મજબૂરી એના કારણે જવું પડ્યું, મારી ઈચ્છા નથી. પણ એટલે કોઈની મજબૂરીનો લાભ લઈને ભારતીય જનતા પાર્ટી કે એમાં પણ 1% 0.000001 છે. લાખો કાર્યકર્તાઓ એવા છે જે મર્દાનગીથી ડર્યા વગર ભાજપનો મુકાબલો કરે છે. અને હવે તો તમે જોજો આ ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો એ હવે કહેવા માંડ્યા છે કે અમે ગાભા પાર્ટીમાં નથી રહેવા માંગતા, અમારા માટે અનામત પણ હવે રહી નથી, અમારે પાર્થી લાવો એની પાલખી ઉપાડવાની છે. તો આ ભાજપના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો પણ આ ચૂંટણીમાં ભાજપને સબક શીખવા. મારો પ્રશ્ન માત્ર એટલો જ હતો કે જ્યારે આપના નેતા ડરોમત કહેતા હોય, તમારે ત્યાં અહીંથી નાના વ્યક્તિથી માંડીને જે મોટા સુધી બનાવે, જેમને ટિકિટ આપવાની વાત થતી હોય, અને એ જ માણસ જો ડરીને ચૂંટણી લડવાની ના પાડતા હોય, તો એવા નેતાનું કોંગ્રેસમાં કામ શું તમારે? મારે તમને એટલું જ કહેવું છે કે તમે પોતે ડરશો કે નહીં એની ગેરંટી હું ના. મારો કાર્યકર્તા મજબૂત છે, ડરતો નથી. કદાચ કોઈક એક બે ડગે તો માનવ સહજ સ્વભાવ છે.
થેન્ક યુ વેરી મચ. આ રોહન હા. રોહન ગુપ્તા વિશે રોહન ગુપ્તાનું આટલું બધું કોંગ્રેસમાં ખબર હતી કે છતાં રોહન ગુપ્તાનો ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરીને પૂરી નથી કરી. ના, ટિકિટ કેમ આપી તો ભાઈ? તો આટલું બધું કોંગ્રેસ આટલું હવે બધું પારિવારિક સંબંધો ભાજપ સાથે છે છતાં છતાં ટિકિટ આપી. તમને એ કહેવા માંગુ છું અને કે સતત સ્થાનિક સ્તરેથી રોહન ગુપ્તા સામે સતત રોષ હતો. તમારો રોહન માટેનો પ્રેમ અતિશય છે અને અમારી કેટલીક આંતરિક બાબતો છે, અમારી આંતરિક બાબતોમાં પછી તમારો પ્રેમને મનીષભાઈ